સમગ્ર ગાંધીનગરમાં જ સરકારી યોજનાનો સત્યાનાશ જોવા મળી રહ્યો છે। સરકારી યોજનાની સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી। માણસા અને કલોલ તાલુકાની સાયકલ હાલ કાટ ખાઈ રહી છે। માણસા તાલુકાના લોકક્ષેત્ર લખરોડામાં 1936 સાયકલ પડી છે। સંસ્થાના નિયામકે વિભાગમાં વારંવાર સાયકલ લઈ જવા માટે જાણ કરી છે। લાભાર્થી સુધી સાયકલ ના પહોંચાડાતા કરોડો રૂપિયા વ્યય થઈ ગયા છે। કેટલીક સાયકલના પાર્ટ્સ તૂટી ગયા છે તો કેટલાક છૂટા પડી ગયા છે। સરકારી વિભાગના સંકલનના કારણે રૂપિયાનું પાણી થયું। સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં પ્રવેશશે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની બાળાઓને સાયકલ આપવાની યોજના 1999થી અમલમાં છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરી સરકાર જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રશાસનની આળસને કારણે લાભાર્થી માટે ખર્ચના નાણાં ઉપર પાણી ફરી વળે છે। કરોડો રૂપિયાની ખરીદાયેલી આ કાટ લાગેલી સાયકલ તેનો જીવતો પુરાવો છે। ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવે છે અને આ મહોત્સવ દરમિયાન રાજ્યની એસસી, એસટી અને બક્ષીપંચ સમુદાયની બાળાઓ કે જે ધોરણ 9માં પ્રવેશ કરતી હોય છે તેને સરકાર સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપે છે। હાલમાં જ વર્ષ 2024નો શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો, પરંતુ શાળા પ્રવેશોત્સવ 2023 દરમિયાન જે સાયકલ આપવાની હતી રાજ્યની અસંખ્ય બાળાઓને, તે સાયકલ ખુલ્લામાં પડેલી, ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીમાં પલળતી અને તેના કારણે હવે કાટ ખાઈ અને ભંગાર થતી હાલતમાં જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવી રહ્યા છે મારા સહયોગી વિપુલ બાલદા। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ 1936 સાયકલના દ્રશ્યો છે। આ 1936 સાયકલ ગાંધીનગર જિલ્લાના માણસા અને કલોલ તાલુકામાં આવતી શાળાઓમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બાળાઓને આપવાના હતા। વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રમાં એક વર્ષ પૂરું થઈ ગયું। જે બાળાઓ ધોરણ 9માં હતી, જેમને આ સાયકલ આપવાની હતી, તે બાળાઓ અત્યારે ધોરણ 10માં પહોંચી ચૂકી છે। આમ છતાં સાયકલો હજી રાજ્યના અનેક સ્થળોએ આ રીતે ભંગાર થતી પડી છે, તેના સુધી સાયકલ પહોંચી નથી, જેના કારણે એ બાળાઓ આજે પણ 1 કિલોમીટરથી લઈ અને 2 કિલોમીટર સુધી રોજ ચાલી અને શાળાએ આવે છે અને ચાલીને શાળાએથી ઘરે જાય છે। એ જ રીતે જે વધારે અંતરથી આવે છે, એટલે કે 3 કિલોમીટર 4 કિલોમીટરથી એ શાળાઓ વાહનમાં આવે છે, પૈસા ખર્ચીને આવે છે। એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ જે કેમ્પસ છે જ્યાં શાળા પડી છે ઉત્તર બુનિયાદી શાળા છે અને ઉત્તર બુનિયાદી શાળાના નિયામક મારી સાથે છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, કેટલો સમય થયો આ સાયકલ અહીંયા પડી? વેકેશન મે મહિનાથી પડી છે। મે મહિનાના વેકેશનમાં આપી દીધું ત્યારની અહીં પડી છે। અમે રૂબરૂ પણ વાત કરી, જાણ પણ કરી કે ભાઈ વરસાદ આવે છે, સરકારને નુકસાન થાય છે, પણ કોઈ અધિકારી કોઈ ધ્યાનમાં લેતા નથી। અચ્છા, આપે કોને જાણ કરી? સમાજ કલ્યાણ અધિકારી ગાંધીનગર। અચ્છા, જવાબ શું મળ્યો એમના તરફ? અપાઈ જશે, લઈ જઈએ છીએ એમ સૂચના। મારા પ્રિન્સિપાલને રૂબરૂ પણ મેં મોકલ્યા અને એમને પણ વાત કરી કે ભાઈ સાહેબને જાણ કરો, લઈ જાય। અમારે પણ કેમ્પસમાં તકલીફ પડે, બાળકો રમવાની મેદાનમાં 2000 સાયકલ પડી છે એટલે કારણ કઈ આપ્યું ખરા કે કેમ નથી લઈ જતા? ના, એવું કોઈ કારણ આપ્યું નથી કે લઈ જઈશું, એમ જ જવાબ આપે છે। તો આ સાયકલ કે જે ગુજરાતીઓના કરોડો રૂપિયા ટેક્સના હોય છે એમાંથી સરકાર ખરીદે છે, જે બાળકો સુધી પહોંચવી જોઈએ, બાળાઓ સુધી, એના સુધી પહોંચી નથી, જેના કારણે એ બાળાઓ છેલ્લા 1 વર્ષથી હેરાન થઈ રહી છે। આ ઉપરાંત જે કેમ્પસમાં આ સાયકલ પડી છે ત્યાં અભ્યાસ કરતા બાળકો પણ હેરાન થઈ રહ્યા છે, કારણ કે આટલા મોટા જથ્થામાં સાયકલ પડી છે એટલે મેદાન એ ક્લોઝ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, રમવાની જગ્યા નથી, એટલે બાળકો રમી નથી શકતા। તો એક તરફ બેટી બચાવો બેટી પઢાઓ અને એક તરફ રમશે ગુજરાત જીતશે ગુજરાત, આ બંને નારાઓ અહીંયા સરકારી બાબુઓની નિર્ભરતાના કારણે પોકાર થતા દેખાઈ રહ્યા છે। કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો ખેડા જિલ્લામાં વધુ એક પ્રાથમિક શાળાની અંદર સાયકલો ભંગાર હાલતમાં પડી છે। મૌધાના કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં સાયકલો આ જ રીતે પડેલી જોવા મળી રહી છે। કુમાર શાળામાં 69 અને કન્યા શાળામાં 81 સાયકલો મળી છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી 150 સાયકલો અહીં કાટ ખાઈ ગઈ છે। વર્ષ 2015માં પ્રવેશોત્સવની અંદર આ સાયકલો આપવામાં આવી હતી, પરંતુ આજ સુધી તેને આપવામાં નથી આવી। આ સાથે જ મૌધાના ભૂમસની અંદર ખુલ્લા આકાશ નીચે 543 જેટલી સાયકલો પડી રહી હતી।
બુમસ ગામના રામદેવ પીર બાબાના મંદિરના ખુલ્લા મેદાનમાં જોવા મળેલી આ સાયકલો 2023માં પ્રવેશોત્સવની અંદર 8માંથી 9મા ધોરણમાં પ્રવેશ કરતી દીકરીઓને આપવાની હતી, પરંતુ હજુ પણ આ સાયકલો ખુલ્લામાં જ જોવા મળી રહી છે. આમાં ગ્રીમકો તરફથી એક એજન્સી નક્કી કરવામાં આવે છે. આ એજન્સી બગેર અનફિટેડ સાયકલો દરેક તાલુકામાં લાવે છે, ત્યાં ફિટ કરે છે, પછી થર્ડ પાર્ટી તરીકે ત્યાં એનો હોલોગ્રામ લગાવીને ચેકિંગ થાય છે. આ પછી આ જિલ્લાની જે વિકસતી જાતિની કચેરી છે અથવા અનુસૂચિત જાતિની કચેરી છે, ટ્રાઇબલની કચેરી છે, એ લોકો એનો કબજા લેતા હોય છે. તો આ કામગીરી હજી સુધી થઈ નથી. તો ગુજરાત સરકારના કોઈ નુકસાન આમાં થતા હોય એવું ધ્યાને આવેલ નથી, કારણ કે જિલ્લાના અધિકારીઓ જ્યારે કબજા લેશે, કરીબ 9,000 જેવો સાયકલો જે આવવાની છે, અત્યારે એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એ લોકો રાખે છે અને જ્યારે એ કબજા લેશે ત્યારે વિગતવાર ખરાઈ કરીને આપણે કબજા લેવામાં આવશે. આપ જો કોઈ પણ માલ બગડે, કાટ લાગે અથવા કોઈ ટેકનિકલ ખરાબી હોય તો એ માલ સ્વીકારવામાં જ નહીં આવે. અને તો અત્યારે જે નફા નુકસાન જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ થર્ડ પાર્ટીની છે, તો આપણે તો ચોખ્ખા માલ સ્વીકારવાના છે. તો અત્યારે જે સ્થાનિક સ્તરે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મારફતે મને જાણકારી મળી છે, તો અમારી ટીમ તરફથી જે અમે લોકો તપાસ કરાઈ છે, અત્યાર સુધી જિલ્લા પ્રશાસન વતી એનો કબજા લેવામાં આવ્યો નથી.